તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી। ગુજરાતમાં પ્રથમ વખત જમીન વિહોણા પશુપાલક વીમા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સહાય આપવામાં આવી। સંતરામપુર નારફળિયા ખાતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા મૃતક કિરણભાઈ મછારના પરિવારજનોને પશુપાલક વીમા યોજના અંતર્ગત 2 લાખની સહાય આપવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના સંતરામપુર નારફળિયા ખાતે વસવાટ કરતા જયંતિભાઈ મછાર જણાવે છે કે હું અને મારો પરિવાર વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે। પશુપાલન થકી હું મારા પરિવારનું ભરણ પોષણ કરું છું। એક દિવસ મારો પુત્ર કિરણભાઈ મછાર સાંજે દૂધની ડેરી ભરવા માટે ગયો હતો। તેનું એક્સિડન્ટ થયું હતું। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને 2 દિવસ બાદ મારા પુત્રનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ મને આજુબાજુથી પશુપાલક અકસ્માત વીમા યોજનાની માહિતી મળતા પશુપાલન વિભાગની મુલાકાત લઈ વીમા યોજના વિશે માહિતી મેળવી અરજી કરી હતી। અરજી કર્યા બાદ 1 મહિનાની અંદર પશુપાલક અકસ્માત વીમા યોજના અંતર્ગત મારા ખાતામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા, જેથી મને આ યોજના અંતર્ગત લાભ આપવા બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, મહીસાગર। મારું નામ મચ્છાર જયંતિભાઈ રામાભાઈ છે। હું સંતરામપુર રહેવાસી નાળફળિયાનો વતની છું। હું પશુપાલકમાંથી મારા છોકરાને ભરણ પોષણ કરતો હતો। મારો છોકરો કિરણભાઈ ઉંબેટકરાથી દૂધ ભરીને આવતો હતો અને 18 તારીખે અકસ્માત થયેલ છે અને 20 તારીખે એક્સપાયર થયો છે અને મને આ પશુપાલક યોજનામાંથી મને ખબર મળવાથી મેં આ અરજી કરેલ છે અને મને પશુપાલન યોજનામાંથી મને સહાય મળેલ છે। પશુપાલક અકસ્માત વીમામાંથી મને સહાય 1 મહિનાની અંદર મને મળેલ છે અને મને 2 લાખ રૂપિયા મારા ખાતામાં આ જમા થયા છે। સરકારનો ખૂબ ખૂબ આભાર।